જય આશાપુરમાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશીષ બારિયા અને તમે જોઈ રહ્યા છે સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. આપણે આજે ચર્ચા કરીશું ટોપ ફોર કઈ ટીમો આ વખતે આઈપીએલ 2025ની 18મી સિઝનમાં 4 ટોપ કઈ ટીમો હશે. મારા મત મુજબ મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ આ વખતે ટોપ 4ની આઈપીએલની ટીમો રહેશે. મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે જબરજસ્ત બાય કરી છે દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને મિચેલ સેન્ટનર. મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગ અને બોલિંગ જબરજસ્ત છે. જસપ્રીત બુમરાહ કારણ કે છેલ્લી 3 સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સને સારા કોઈ બોલર મળ્યા જ નથી. જસપ્રીત બુમરાહ પણ એક સિઝનમાં ઇન્જર હતો. ગયા વખતે જફરા આર્ચરને લીધું હતો પણ જફરા આર્ચર પણ ઇન્જર થઈ ગયો હતો. જેથી આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ કારણ કે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ બહુ જબરજસ્ત ફોર્મમાં છે. તેથી મુંબઈ ઇન્ડિયન્સનો ચાન્સ છે આ વખતે આઈપીએલની ટોપ 4ની ટીમ બનવાનો. પંજાબ કિંગ્સે આ વખતે જબરજસ્ત ખેલાડીઓની પસંદગી કરી છે. શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે લાવ્યા છે, જે પંજાબ કિંગ્સને સારો કારણ કે વન ડેમાં ફોર્મ જબરજસ્ત ચાલે છે શ્રેયસ અય્યરનું. પછી છે અજમતુલ્લા ઉમરજાઈ, એ પણ જબરજસ્ત બેટ્સમેન છે, ઓલરાઉન્ડર છે. માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વટેરા, એ છેલ્લી 5 થી 7 ઓવરમાં જો બેટિંગ કરાવે તો સારા એવા સ્ટ્રાઇક રેટથી 180 થી રન કરે છે. જે મુંબઈ માટે રમ્યો તો ત્યારે બહુ સારા જબરજસ્ત રન કર્યા હતા. પછી યુજવેન્દ્ર ચહલ હુકમનો એક્કો સાબિત થશે. મિડલ ઓવરમાં યુજવેન્દ્ર ચહલ નવા સ્ટેડિયમમાં મલ્લાપુરમ સ્ટેડિયમમાં જબરજસ્ત સાબિત થશે. યુજવેન્દ્ર ચહલ, હરદીપસિંહ પાવર પ્લે હોય કે ડેથ ઓવર હોય જબરજસ્ત બોલિંગ કરે છે છેલ્લી ઓવરમાં. પછી છે માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર સ્પિનર અને યશ ઠાકુર. આ છે પંજાબ કિંગ્સ. બીજી એક ટીમ છે જે ટોપ 4ની ટીમ છે. પછી વાત કરવામાં પછી છે સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો ગઈ વખતની ફાઇનલિસ્ટ ટીમ છે, જે રનર અપ ટીમ રહી હતી. કોલકાતા સામે ફાઇનલમાં હારી ગયું હતું સનરાઇઝર્સ હૈદરાબાદ. ટ્રેવિસ હેડ જબરજસ્ત. પછી જે અભિષેક શર્મા ફોર્મ જબરજસ્ત છે 2020માં. ઈશાન કિશનને હૈદરાબાદનું ગ્રાઉન્ડ બહુ સૂટ થશે. પછી છે હેનરિક ક્લાસન, જબરજસ્ત બેટ્સમેન. પછી છે અભિનવ મનોહર, જે ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો ત્યારે પણ એનું ફોર્મ સારું હતું અને બેટિંગ સારી હતી. પછી નીતિશ કુમાર રેડ્ડી, જે ટેસ્ટ બોર્ડર ગસ્ટ ટ્રોફીમાં જબરજસ્ત પ્રદર્શન, તેનો સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર હતો નીતિશ કુમાર રેડ્ડી, જે સેન્ચુરી પણ મારી હતી. નીતિશ કુમાર રેડ્ડી બોલિંગ અને બેટિંગ બંને સારું કરી શકે. પર્પલ પટેલ એ વિકેટ માટે સ્લો બોલ જબરજસ્ત કરે છે. બેક ઓફ લેન્થ બોલ, સ્લોવર બોલ. હર્ષલ પટેલને રન મારવા બહુ અઘરા છે. પછી છે એડમ જાપા સ્પિનર, પેટ કમિન્સ, રાહુલ ચહર, જે પંજાબ તરફથી રમ્યો હતો પણ આ વખતે રમશે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી, જે બહુ ઇન્ટરનેશનલ ભારત તરફથી ઇન્ટરનેશનલ 2020 પર રમ્યો પણ એનું ફોર્મ ખરાબ હતું. પણ જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદથી રમશે અને પેટ કમિન્સના નેતૃત્વ નીચે રમશે તો એ કંઈક અલગ જ પ્લેયર તરીકે નીકળીને આવશે. મોહમ્મદ શામી, જે પાવર પ્લેમાં જબરજસ્ત બોલિંગ કરે છે. પછી છે જયદેવ ઉનડકટ, જે ઇમ્પેક્ટ સબ તરીકે આવશે. અને પછી એક ટીમ છે ગુજરાત ટાઇટન્સ સપોર્ટ કરીશ મેં, પણ ગુજરાત ટાઇટન્સની ટીમ પણ જબરજસ્ત છે. વાત કર શુભમન ગિલ જબરજસ્ત ફોર્મમાં છે વન ડેમાં. પછી જોસ બટલરે જબરજસ્ત રન કર્યા છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. પછી છે સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, જે તમને રન ચેઝ કરતી વખતે ગમે તે 2 ઓવરમાં 20 થી 25 રન જોઈતા હોય તો પણ કરી શકે છે. રાહુલ તેવતિયાએ ગુજરાતને બહુ મેચો જીતાડી છે એકલા હાથે. હારવાની સ્થિતિમાંથી પણ રાહુલ તેવતિયાએ ગુજરાત ટાઇટન્સને મેચો જીતાડી છે. પછી છે રાશિદ ખાન, જે સ્પિન જબરજસ્ત છે. રાશિદ ખાનને રન કરવા બહુ અઘરા છે. પછી જે કગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને
સાઈ કિશોર ઇમ્પેક્ટ સબ તરીકે આવશે, જે સ્પિનર છે. અને જોયું ગોરાલ કોલ્ડ જે પણ છે, મહિપાલ રોમરોડ છે, અનુજ રાવત છે. બહુ જબરજસ્ત ટીમ છે. અને બીજું છે જયંત યાદવ, જે સામેની ટીમમાં જો વધારે લેફ્ટી હોય તો જયંત યાદવને પણ ગુજરાત ટાઇટન્સ રમાડી શકે છે. તો આ થઈ ગઈ ટોપ 4 ટીમો, જે આ વખતની 18મી આઈપીએલ સિઝનમાં આઈપીએલ 2025માં આ 4 ટીમો ટોપ 4 હશે. મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.